માનવીઓની મજાનો ભોગ અન્ય જીવ બની રહ્યા છે, જેનું તાજું ઉદાહરણ પોરબંદરમાં પણ જોવા મળ્યું છે, જેમાં પતંગના દોરથી જિલ્લામાં 236 પશુ અને 175 પક્ષી ઘાયલ થયા છે, જ્યારે 28 પક્ષી મૃત્યુ પામ્યા છે, તો 20 જેટલા વધુ પક્ષીઓ એ કાયમી માટે અપંગ બન્યા છે. પતંગના દોરને કારણે અનેક પક્ષીઓ ઇજાગ્રસ્ત બને છે. પતંગના દોરમાં પક્ષીઓની પાંખો ફસાઈ જતી હોવાથી પક્ષીઓ ઘાયલ થાય છે, તો કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ પામે છે. માત્ર પક્ષીઓ જ નહીં, પરંતુ ગાય, ભેંસ, ઘેટા, બકરા, શ્વાન અને બિલાડી સહિતના પશુઓ પણ પતંગના દોરને કારણે ઇજાગ્રસ્ત બને છે. સરકાર દ્વારા તારીખ 10 થી તારીખ 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન પૂર્ણ થયું છે. પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે. કરુણા અભિયાન દરમિયાન વન વિભાગ, પશુપાલન શાખા અને સંસ્થાના રેસ્ક્યુઅર દ્વારા વિવિધ વિસ્તારોમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને સારવાર કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં પતંગના દોરથી કુલ 236 પશુ ઘાયલ બન્યા હતા, જેને સારવાર આપવામાં આવી છે. ત્યારે પશુ વિભાગ દ્વારા 6 પક્ષીની સારવાર કરવામાં આવી હતી. આ ઉપરાંત પતંગના દોરથી 175 જેટલા પક્ષીઓની ઈજાઓ થતા અભયારણ્ય ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જેમાં 28 જેટલા પક્ષી મોતને ભેટ્યા છે. બીજી તરફ 20 પક્ષી એવા હતા કે જે કાયમી માટે અપંગ બન્યા છે, જેમાં ગિરનારી કાકડો, ચામાચીડિયું, કબૂતર, બગલો, સીગલ અને 9 ફ્લેમિંગો સહિતના પક્ષીઓનો સમાવેશ થાય છે, જેને પતંગના દોરને કારણે આજીવન કેદની સજા ભોગવવી પડશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.